નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ છેલ્લા ગુજરાતની અંદર જે આ બગદાણા બબાલ છે ચાલી રહી છે. હવે આખરે જે કોળી સમાજના લોકો છે, આગેવાનો છે, ન્યાય કરી રહ્યા હતા કે જે જયરાજ આહિર છે તેમની સામે ફરિયાદ નોંધાવી જોઈએ, એમને જેલમાં પણ મોકલવામાં આવે અને આખરે એસઆઈટીની ટીમે તપાસ કરી જયરાજ આહિર છે હવે એમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે હજુ કોળી સમાજ એવું કહે છે કે હવે હજુ અમારે વધારે ન્યાય જોઈએ છે. એક તરફ તો જેલમાં તો મોકલી દેવામાં આવ્યા છે, બીજી બાજુ હવે આહિર સમાજની શું માંગ છે તેમની પણ ચર્ચા કરવી છે. કારણ કે હવે આહિર સમાજનો એક જે પત્ર છે, એક ક્યાંક એક સંદેશ છે તે વાયરલ થઈ રહ્યો છે કે આપણે બધા સાથે મળીને જે કોળી સમાજના આગેવાન છે, હીરાભાઈ સોલંકી હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, આ બધા જ લોકોનો બહિષ્કાર કરવો છે. સૌથી પહેલા મારી સાથે અત્યારે કોળી સમાજના આગેવાન છે હિરેનભાઈ, એ જોડાયેલા છે અને આહિર સમાજમાંથી હરિભાઈ આહિર જોડાયેલા છે. તેમની સાથે ચર્ચા કરીએ. આપ બંનેનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. નમસ્કાર મેડમ. સૌથી પહેલા હિરેનભાઈ, જી મેડમ. તમારી પાસે હું આવવા માંગુ છું. સવાલ મારે જાણવો છે કે હવે તમારા લોકોને શું ન્યાય જોઈએ છે આમની અંદર જે આ બબાલ સામે આવી છે? એકચ્યુઅલી હવે અમારો ટૂંકમાં જે ન્યાય માટે અમે જે લડીએ છીએ કે ભાઈ આમાં જે સ્ટાર્ટિંગમાં ડીવી ડાંગર છે, પીઆઈ, પછી પટેલ સાહેબ છે અને ડીવાયસપી રીવાબા ઝાલા, કે એમને જે પહેલા ટૂંકમાં આખી ખોટી ફરિયાદ આખી કરી. તો આપણે એવું કહીએ છીએ કે જે કદાચ ભલે કોળી સમાજ ઉપર આવું બન્યું, બીજી વાર કોઈ કર્મચારી, પોલીસ કર્મચારી બીજા ઉપર આવું ન કરે, એના માટે અમારી માંગ એ છે કે અમને આરોપી તરીકે અમને લે. તો જાણે કે અત્યારે આવું થયું છે તો બીજી વાર કોઈ કર્મચારી આવું પગલું ન ભરે. બિલકુલ. હરિભાઈ, હમણાં એક સંદેશ છે આહિર સમાજનો, એ વાયરલ થયો છે કે પરસોત્તમભાઈ સોલંકી ઓ હીરાભાઈ સોલંકી બહિષ્કાર કરવાની વાત છે અને એ સમય દરમિયાન આહિર સમાજ જવાબ પણ આપ્યો છે કે આખું અત્યારે ખોટી વાત વહેતી થઈ છે. તો આવું કોણ કરાવી રહ્યું છે? બેન, અત્યારે શું છે તમે જાણો છો, આ હિરેનભાઈ સાથે મારી બીજી વાર ડેબિટમાં છે. નિર્ભય ન્યૂઝમાં બીજી વાર હિરેનભાઈ, કિશનભાઈ સાથે આપણી હિરેનભાઈ પહેલા પણ ચર્ચા થઈ હતી અને ત્યારે સ્પષ્ટ કીધેલું હતું કે આપણે આજે ડેબ્યુટો કરી છે એ ખાસ કરીને એના માટે કે આપણે બે સમાજો આમને સામને ના આવે. અને આવા ઘણા બધા, આ તો એક લેટર બહાર પડ્યું છે. ખરેખર અમારે બેન આહિર સેના છે ને, જે ઈ આહિર સેનાના લેટર પેડ ઉપર કોઈ પણ વસ્તુની જાહેરાત થાય ને એ જ વેલિડ ગણવામાં આવે છે. અને આ કોળી સમાજ માટેનો પ્રશ્ન નથી, પણ ઈ અમારા સમાજમાં વિગ્રહ ઉભો થાય ને આનાથી, એમ બરાબર છે. હવે વાત રહી, આપણે ત્યારે પણ કીધું હતું કે ભાઈ જે કોઈ ગુનેગાર હશે એમને સજા કરવાનો વિષય તમે કે હું નહીં આપી શકી. એનું સજા કરવાનો વિષય છે કોર્ટનો વિષય છે, બરાબર છે. એસઆઈટી ની રચના થઈ ગઈ, એસઆઈટીમાં ક્યાંક ને ક્યાંક એમને એવું લાગ્યું હશે એટલે જયરાજભાઈની ધરપકડ થઈ ગઈ. હવે વાત ઈ છે કે આ ખોટા મેસેજ થી બધાએ સાવધાન રહેવું પડશે. કોળી સમાજને પણ સાવધાન રહેવું પડશે અને આહિર સમાજને પણ સાવધાન રહેવું પડશે. કારણ કે બંને સમાજમાં સમજુ વર્ગ પણ છે ઘણું બધું. એમ બે ચાર જણા અંગારિયાઓ આવું કરે એનાથી ક્યારે સમાજ આમને સામને બેન આવતી નથી. બિલકુલ. હિરેનભાઈ, હવે 1 ફેબ્રુઆરીની શું તૈયારી છે તમારા તમામ લોકોની? બસ અત્યારે અમે વિસ્તાર વાઇઝ અમારી મિટિંગો રાત્રે હોય છે, 2 થી 3 મિટિંગો હોય છે રાત્રે. તો અમે અમારા સ્થાનિક જે વિસ્તાર છે ત્યાં અમે મળતા હોઈએ છીએ બધા સંગઠનોને કે ભાઈ આપણું જે 1 તારીખનું આયોજન છે એ આપણે ચાલુ જ રાખવાનું છે. અને ટૂંકમાં જે આપણો જે ન્યાય બાબતે ટૂંકમાં અમે વાત કરીએ, રીવાબા ઝાલા છે, ડીવી ડાંગર સાહેબ છે, કે એ લોકો જે ટૂંકમાં ત્યારે બી એવું કહેતા હતા કે ભાઈ આમાં કઈ જયરાજભાઈનો ક્યાંય નથી, એસઆઈટી ને પુરાવા મળ્યા એટલે એમને ઇન્વોલ્વમેન્ટ કર્યું એનું. તો હવે પછી અમારી ન્યાય માટે એ છે કે ડીવી ડાંગર, ઝાલા સાહેબ અને પટેલ સાહેબ, એનો જે કઈ રોલ છે એ લોકોનો ટેલિફોનિક જે કઈ હોય એના બી પુરાવા છે. તો એ લોકોને બી આમાં ઇન્વોલ્વમેન્ટ કરવામાં આવે અને ભવિષ્યમાં આવું થાય નહીં એ માટેનું મારું નેક્સ્ટ આયોજન આ છે. હરિભાઈ, હવે એ જાણવું છે કે જો આ ઘટના બની, આમાં માયાભાઈ આહિરનું એક તો મોટું નામ છે, જયરાજ આહિર એમના પુત્ર છે, બરાબર, હવે જેલમાં મોકલવામાં આવ્યા. આહિર સમાજના કોઈ પણ લોકોથી જો આવી ઘટના બને તો આહિર સમાજ સામેવાળા સમાજને મદદ કરશે કે આવી ઘટના બની છે, અમારા સમાજના લોકો આવું કરી રહ્યા છે, અમે એમને સમજાવીએ? કારણ કે આ પહેલી કે છેલ્લી ઘટના તો નહીં બની શકે. બેન, હજી સાબિત નથી. સાંભળો તમે મારી વાત. કારણ કે સાબિત કરવાનો વિષય છે કોર્ટનો વિષય છે, બરાબર છે. હજી સાબિત નથી. એસઆઈટી ની રચના થઈ, એસઆઈટી રિપોર્ટ હજુ કરશે, એ બી અત્યારે વેલિડ નહીં ગણાય. ચાર્જશીટમાં જે નક્કી થશે, અત્યારે આહિર સમાજનું ચોખ્ખું સ્ટેન્ડ છે, આહિર સેનાનું. કોઈ પણ દીકરો, કોઈ પણ કાંઈ પણ વસ્તુ હજી જ્યાં સુધી સાબિત નથી થતું ગુનેગાર, ત્યાં સુધી અમારું કામ છે. અમે અત્યારે નીચલી કોર્ટમાં જામીન રાખ્યા, નીચલી કોર્ટે જામીન ના આપ્યા. હવે અમે સેશન કોર્ટમાં જશું, સેશન કોર્ટમાં જામીન નહીં આપે તો અમે હાઈકોર્ટમાં જશું, હાઈકોર્ટ જામીન નહીં આપે તો અમે સુપ્રીમ કોર્ટમાં જશું. જ્યાં સુધી અમારી લડાઈ અમારાથી જ્યાં સુધી લડાશે ત્યાં સુધી લડાશું. એના પછી અગર કોર્ટમાં સાબિત થઈ જશે સુપ્ત પુરાવા સાથે, ત્યારે અમે નક્કી કરશું
કે હવે શું કરવું જોઈએ. પણ હરિભાઈ સવાલ તો એ છે કે એક વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા, બીજી વખત આવ્યા, પછી એસઆઈટી ની સમક્ષ એમણે જે જવાબ આપ્યા એમના આધારે ધરપકડ થઈ હશે ને. કે એસઆઈટી ની ટીમ છે, નવનીત બાલદિયા અવારનવાર કહેતા હતા કે પકડો પકડો, એટલા માટે તો નહીં પકડ્યા હોય જયરાજભાઈને. પણ બેન, પકડ્યા એ વાત સાચી છે, આવી અનેક ઘટનાઓ બને જ છે, એવું નથી કે પહેલી ઘટના બની છે, બરાબર છે. ઘટનાઓ તો અનેક બને છે, પણ હજી સાબિત નથી થયું. સાંભળો, સાબિત નથી થયું. સાબિતનું તમારું મારું વિષય નથી, સાબિત કરવાનો વિષય છે કોર્ટનો. બરાબર, કોર્ટ સાબિત નથી કર્યું કે ગુનેગાર છે. શકના દાયરામાં જે પણ વ્યક્તિ આવતા હોય એને બધાને એસઆઈટી બોલાવે છે. એમાં ક્યાંક ને ક્યાંક જયરાજભાઈ નું પણ ક્યાંક હશે, આટલું બધું હશે તો આપણે એમ કહી શકીએ. હું એમ નથી કહેતો કે એનો રોલ નહીં હોય, એમ હશે તો બી સાબિત કરવાનો વિષય કોર્ટનો છે એમ. હિરેનભાઈ, સવાલ એ છે કે જે અત્યારે તમે એવું કહેતા હતા કોળી સમાજના તમામ આગેવાન કે ફરિયાદી જે છે નવનીત બાલદિયા એવું કહે છે કે આરોપીનું તમે નામ એડ કરો જયરાજભાઈનું, ચાલો પકડીને લઈ ગયા, બરાબર છે. હવે પરસોત્તમભાઈ એવું કહે છે કે હું કોઈ રાજકારણ કરવા નથી માંગતો, જ્યારે જ્યારે જરૂર હશે ત્યારે તમે કોઈ પણ મારા ઘરે આવી જાઓ, તમે અખતરો કરવાની છૂટ છે. અહીંયા જીત કોળી સમાજના આગેવાનોની થઈ છે કે નેતાઓની થઈ છે? શું કહ્યું મેડમ? અવાજ તમારો ધીમો આવે છે. મારો સવાલ એ છે કે જયરાજ આહિર છે અત્યારે જેલમાં ગયા છે, તો આ જીત કોળી સમાજના આગેવાનોની છે કે પછી કોળી સમાજના નેતાઓની છે? બધા મેડમ, બધા કોઈ આમાં અલગ નથી, એમાં કોઈ પક્ષ નથી. અમારા રાષ્ટ્રીય ટૂંકમાં રાજકીય આગેવાન, સામાજિક આગેવાન બધા સાથે મળીને અમે જે બધાની જીત છે. આમાં કોઈ એક પક્ષ કે કોઈ એક વ્યક્તિની નથી, બધા સાથે મળીને જ કામ કર્યું છે. અને હીરાભાઈ અને પરસોત્તમભાઈના માર્ગદર્શન હેઠળ બધું અમે કરતા હોઈએ છીએ. તો પછી 1 ફેબ્રુઆરીએ જ્યારે આ મહાસંમેલન, ન્યાય સંમેલન છે, એમાં કયા નેતા આવશે? તો આમંત્રણ અત્યારે અમે બધાને આપીએ છીએ, બરોબર છે. એમાં હીરાભાઈ છે, પરસોત્તમભાઈ છે, બાવળિયા સાહેબ છે, બધાને આમંત્રણ આપવાના છીએ. તો કુંવરજી બાવળિયાએ તો એવું કહ્યું હતું કે બે ફાટા ના પડવા જોઈએ સમાજમાં, આમંત્રણ મળશે તો વિચારીશું. નહીં, એમની સાથે વાત થઈ ગઈ ત્યારે એકચ્યુઅલી જયારે એમને જે મીડિયામાં આવ્યું ત્યારે એકચ્યુઅલી એમને ખ્યાલ નહોતો. પછી 2 દિવસ પહેલા એમની સાથે વાત થઈ ગઈ છે, એકચ્યુઅલી એમને ખ્યાલ નહોતો. તો આ ઈશારો છે કોના તરફ સમજવાનો હવે? કારણ કે જો આપણને બધાને યાદ છે કે ગાંધીનગરની અંદર બધા જ કોળી સમાજના નેતાઓ ગયા હતા, બરાબર છે. મુખ્યમંત્રીને રજૂઆત થઈ, એસઆઈટીની ટીમની રચના થઈ, પછી આખી પ્રોસેસ ધીમી ચાલતી હતી. એટલે કોળી સમાજના આગેવાને હુંકાર કર્યો કે ભાવનગર પશ્ચિમ બેઠકથી અમારા લોકો આંદોલન કરવાનું છે. તો સીધા જ એસઆઈટીએ બીજી એક વખત જયરાજ આહિરને બોલાવ્યા પૂછપરછ માટે. એકચ્યુઅલી મેડમ, અમારા રાજકીય આગેવાનો બી ને બધે મળવા ગયા હતા સીએમ ને, એટલે એમનો બી અમારા સતત સંપર્કમાં હતા કે ભાઈ તપાસ થોડી ધીમી ચાલે છે. એટલે ત્યારે સમાજના થોડાક યુવાનોને એવું છે કે આ અસંતોષકારક રિઝલ્ટ આવે એટલા માટે તપાસ નથી કરી રહી. એટલે વચમાં અમુક લોકોએ ટૂંકમાં વોટ્સએપમાં ઓડિયો વાયરલ કર્યા. અમે લોકોને કીધું કે આમાં આપણે કોઈ વર્ગ વિગ્રહ ન થાય, સમાજના ભાગ ન પડે. એટલે અમુક બધાને બધી વસ્તુ ખ્યાલ હોતી નથી. એટલે સૌ એ માટે અમે અપીલ કરીએ કે ભાઈ કોઈએ એવા ખોટા નિવેદન આપવા નહીં. અને કાલે બી આ ટૂંકમાં જે આહિર સમાજનો સેનાનો મેસેજ એક વાયરલ થયો, એ બાબતે મેં દિવેશભાઈ સાથે વાત કરી હતી કે ભાઈ આ રીતે કે કાંઈ વાંધો, આમાં શું હોય કે અમુક વર્ગ પાંચે આંગળી સરખી નથી હોતી. અમુક લોકો વર્ગ વિગ્રહ કરવા માટે બધું કરતા હોય છે. અમારા સમાજને બી અમે લાઈવ ટૂંકમાં અમુક પિન ટુ પાઇન બધા લાઈવ થતા હોય તો એને બી કહીએ કોઈ જગ્યાએ તમે એવું કોઈ જગ્યાએ વર્ગ વિગ્રહ ન થાય એ માટે સતત અમે ધ્યાન રાખતા હોઈએ છીએ. અને જે લોકો મૂકે છે એને અમે પાછું કહીને ડિલીટ મરાવી દેતા હતા. આવું કોઈ બે સમાજ વચ્ચે વિગ્રહ ન થાય એનું ખાસ તકેદારી રાખવી. હરિભાઈ, તમને એવું લાગે છે કે જો આ ઘટના સામે આવી છે કે ક્યાંક આહિર પરિવાર છે, એમણે સ્પષ્ટ વાત કરવી જોઈએ, એક વખત પણ ખુલીને બોલીને? માયાભાઈ આહિરે જો માફી માંગતો વિડીયો મૂકી શકતા હોય તો આ બાબતે કેમ ના બોલી શકે? બેન, તમે સમજતા નથી. માફી માંગતો વિડીયો ઈ તો સર જાહેર હતું, સમજો કે ભાઈ કઈ ભૂલ થઈ ગઈ હશે, બરાબર છે. એને ડાયરામાં જે કીધું એ માફી માંગતો વિડીયો, પણ આ હજી તમે હજી સમજો ને, હજી આ સાબિત નથી થયું. સાંભળો, તમે વસ્તુ શું છે, આજે એફઆઈઆર તો કેટલા લોકો ઉપર થાય છે, પણ સાબિત કરવાનો વિષય હોય છે, કોર્ટનો વિષય હોય છે, બરાબર છે. આમાં અત્યારે માયાભાઈને કોઈ સ્ટેન્ડ આપવાની કોઈ જરૂર નથી. માયાભાઈનું માત્ર ને માત્ર અત્યારે એટલું જ રોલ હોવું જોઈએ કે એમાં ના દીકરાની ધરપકડ થઈ છે, એમને કઈ રીતે જામીનમાંથી મુક્ત કરવા, એ જ વિષય હોવો જોઈએ અત્યારે. પણ વાત અહીંયા હરિભાઈ સમજવા જેવી એ છે ને કે જેમનો વિવાદ ચાલે છે, જો એક વખત એ સ્પષ્ટતા કરે તો પછી બે સમાજ વચ્ચે ફાટા જ ના પડે. કારણ કે જેમ હિરણભાઈએ કહ્યું કે
સમાજ કેટલો મોટો છે, તમે એક વ્યક્તિને ચૂપ કરાવો, બેને કરાવો, બધાને થોડી તમે ચૂપ કરાવી શકશો. એક નિવેદન આપે સોશિયલ મીડિયામાં, બે આપે, કોઈ લોકો માટે અત્યારે બંધ તો છે નહીં કે તમે મીડિયામાં ટીવી ચેનલમાં આપો તો જ તમે બોલી શકો. સોશિયલ મીડિયામાં ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, બધું બોલો તો ક્યાંક તો શાંત પડવું જોઈએ ને માહોલ. જો હવે માયાભાઈ થોડુંક પણ બોલ્યા હોત તો હવે ક્યાંક 1 ફેબ્રુઆરી તમામ લોકો એવું ના કહેત કે અમારે ન્યાય સંમેલન કરવું છે. એક વાતની સ્પષ્ટતા તો હોવી જોઈએ ને આમાં. બેન એને સ્પષ્ટ લાગશે ત્યારે સામે આવી જ જશે. એમને પોતાને સ્પષ્ટ લાગશે, બરાબર છે, ત્યારે માયાભાઈ પોતે સામે આવી જ જશે. પણ અત્યાર સુધી અમને સ્પષ્ટપણે કઈ લાગતું નથી એટલે માયાભાઈ નથી આવતા. માયાભાઈ સાથે પણ અમે સંપર્ક કરીએ છીએ, બરાબર છે, પણ હજી એને સ્પષ્ટતા લાગતું નથી. અત્યારે માત્ર વિષય છે ખાલી એમના જામીન કરાવવાનો વિષય છે, બરાબર છે. અને અત્યારે મેન વિષય છે એને શરૂઆતથી એક જ વાત કરી છે કે ભાઈ આપણે બંને સમાજો સામે સામે ના આવી જોઈએ, એવો કોઈ વિષય બનવો ન જોઈએ, બરાબર છે. ભલે આપણે માનીએ છીએ નવનીતભાઈને અન્યાય થયો છે એના માટે કોળી સમાજ ભેગી થઈ, પણ આહિર સમાજ ક્યાં ભેગી થઈ એવું તમને ક્યાં જાણવા મળ્યું? હિરેનભાઈ આ બાબતે શું કહેવું છે? એ વસ્તુ કોળી સમાજ પણ નથી ભાઈ નું ઈચ્છતી. કેવું એમ છે કે ભાઈ આજે એસઆઈટી ધીરેજભાઈની ધરપકડ કરી તો કઈ એમનામ તો ન કરી હોય, કેમથી ભાઈ પુરાવા મળ્યા છે, બરોબર. આ તો મને ન લઈ જાય કે ભાઈ આ ભાઈને લઈ ગયો, એટલે પુરાવા એમને મળ્યા છે. એનામાં અમારું એક જ કેવું હતું કે ભાઈ ઓથેન્ટિક પુરાવા, નવનીતભાઈ નો એ જ કેવું હતું કે મારી પાસે જે 15 પુરાવા છે એના આધારે કરે તો 100% ધીરજભાઈ એમાં આરોપી છે. પણ હવે એક હિરેનભાઈ વસ્તુ હા બેન હરિભાઈ હાલો, કોળી સમાજ કહેતી હતી કે ભાઈ જયરાજભાઈ આરોપી છે, બરાબર છે, અને એસઆઈટી એનું કામ કરતી હતી. એસઆઈટી તરત ને તરત રિઝલ્ટ ના આપી શકે. એસઆઈટી એનું કામ કર્યું, એમને ક્યાંય લાગ્યું શંકના દાયરામાં, એમની ધરપકડ કરી અને જેલ હવાલે કરી દીધા, બરાબર છે. અને જેલ થી વધારે તો મોટી કોઈ સજા છે નહીં અત્યારે આપણે માનીએ છીએ એ પ્રમાણે. તો હવે વાત રહી સાબિત કરવાની. કોળી સમાજે નવનીતભાઈ સાથે રહીને એ સાબિત કરવાનું કે જયરાજભાઈ ગુનેગાર છે કે નહીં, અને અમારે નિર્દોષ જયરાજભાઈ છે એ અમારે લડાઈ કરવાની છે. એમાં જે જીતશે એ સત્ય બહાર આવી જશે. હિરેનભાઈ માન્યું નવનીતભાઈએ 15 પુરાવા આપ્યા. નવનીતભાઈ નું સ્પષ્ટ વાત એવી છે કે જયરા જાહેરનો આમાં હાથ છે. ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી, સ્પષ્ટ એવા પુરાવા બીજી એક વખત રજૂ ના થયા કે આખી ઘટનામાં જયરા જાહેર ક્યાંય નથી, તો પછી શું? તો નવનીતભાઈ ખોટા? નહીં મેડમ, નવનીતભાઈ જે પુરાવા આપ્યા એના આધારે તો બધું પ્રૂફ થયું ને કે ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક એમનો રોલ છે. અને કઈ કોળી સમાજ ભલે કદાચ ખોટો વ્યક્તિ હોય તો કઈ થોડું કોળી સમાજ કદાચ આખા ગુજરાત ને ઇન્ડિયામાં ભેગા થઈ જાય તો એ ખોટા વ્યક્તિને તો કઈ આરોપી તરીકે ન બનાવી દે ને મેડમ. નવનીતભાઈ કીધું હતું કે ભાઈ જે 15 પુરાવા હું જે આપું છું એ પ્રમાણે સીટ તપાસ કરે તો 100% મળે છે. હરિભાઈ શું કહેવું છે? બેન એક વસ્તુ યાદ રાખજો, જો સીધે સીધું જ એમને એસઆઈટી ને કે પોલીસ પ્રશાસનને લાગતું હોત કે જયરાજભાઈ ગુનેગાર છે તો તરત ને તરત એને ઇન્વોલ્વમેન્ટ ના આપી દે. સમય લાગ્યું છે ક્યાંક ને ક્યાંક. મારી વાત સાંભળો, આ વિટનેસ ઉપર વિટનેસ ને બોલાવવામાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક સંપર્ક થયું છે, એ સાબિત કરવાનું વિષય તો હજી સાબિત તો થયું નથી ને, બરાબર છે. હજી એમની મારી વાત સાંભળો, એસઆઈટી ચલો રજૂ કરી દીધા, બરાબર છે, એની રિમાન્ડની માંગણી કરી, રિમાન્ડ કોર્ટે રિમાન્ડ પણ નથી આપે, કારણ કે એનો મતલબ કે એનું ઇન્વોલ્વમેન્ટ એ પ્રકારનું હજી નથી આમાં. હરિભાઈ ચલો સ્પષ્ટ પુરાવા મળ્યા, બરાબર છે, બધી જ જગ્યાએ ક્લિયર આવી ગયું કે જયરા જાહેરનો હાથ 100% છે મારવામાં, તો પછી આહિર સમાજનો શું સ્ટેન્ડ હશે? એટલે પાકે પાકું સાબિત કોર્ટમાં સાબિત થઈ જાય તો પછી પછી વિષય સમાજનું રહેતું જ નથી ને બેન. પછી સજા કરવાનો વિષય કોર્ટનું હોય છે. સમાજનું તો કઈક ઉત્તરદાયિત્વ આવે ને કે જો આવી ઘટના આ પરિવારમાંથી બની છે તો સમાજ, આમ તો આપણે જોવા જઈએ કોઈ નાની મોટી વાત બની હોય, સાંભળજો તમે એ વાત, બહિષ્કાર કરવાની કોઈ સમાજ, તમે સાંભળો હરિભાઈ, વાત સીધી ત્યાં આવે, કઈ પણ નાની એવી ઘટના બને સમાજ સામે આવે, આ લોકોનો બહિષ્કાર કરો, આની સાથે આવું કરો. આવું હરેક સમાજમાં છે. હું આહિર સમાજ કે પછી કોળી સમાજ પૂરતી વાત નથી કરતી. કોઈ પણ ઘટના બને છે તો સમાજ એમની સામે પડે છે, જેથી કરીને કોઈ બીજા એમના જ પરિવારમાંથી આવી ઘટના સામે ના આવે, આખા સમાજ માટે થાય એ માટેની વાત છે. બેન હવે આમાં શું છે, એક વસ્તુ સાંભળો, કદાચ કોર્ટ સાબિત કરી દે ને એના પછી આ સ્ટેન્ડ રહેશે નક્કી કરવાનું સમાજના અગ્રણી તરીકે માયાભાઈ છે. માયાભાઈ જે કહેશે એ રીતે અમે આહિર સેના માયાભાઈ સાથે જ છીએ. જે રીતે આ સ્ટેન્ડમાં નવનીતભાઈ સાથે કોળી સમાજ છે, એવી રીતે જયરાજભાઈ સાથે આહિર સમાજ છે જ. પણ આપણે કોઈ પણ નિર્દોષ વ્યક્તિને દબજાડવો એ પણ આપણા ધર્મમાં નથી, અને એ ખરેખર ગુનેગાર હશે તો એમને કોર્ટ સજા કરવી જ જોઈએ.
હિરેનભાઈ, તમે કોળી સમાજને શું સંદેશ આપવા માંગો છો? અત્યારે જે અલગ અલગ પ્રકારના યુવાનો છે પોતાના મંતવ્ય રાખી રહ્યા છે, ગમે એ સમાજને એલફેલ બોલી રહ્યા છે. નહીં મેડમ, અમે કીધું આ જેટલા મને 27 દિવસ થયા, અમે લગભગ પહેલા દિવસથી અમારા ધ્યાન પર જેના જેના વિડીયો આવ્યા એ બધાને અમે પર્સનલી અમારા કોન્ટેક્ટ હોય તો અમે ફોન કરી દઈએ. અને ન થાય તો ટૂંકમાં જે તે જિલ્લાના હોય તેના પ્રમુખને એનાથી કહે કે ભાઈ આવું વર્ગ વિગ્રહ થાય. કેમ કે જો પાછી આગળ અમારામાં એવા ગુંડા તત્વો હોય છે, તો આમાં કઈ એને છાવરવાની વાત ન હોય. એને બી એને કહેતા ભાઈ આમાં કોઈ આપણે બે સમાજ વચ્ચે નથી, માત્ર ને માત્ર ભાઈ જે જયરાજભાઈ છે એ આરોપી તરીકે આપણે બીજા આખા સમાજના આરોપી નથી માનવાનો. અને છતાં અમને છેલ્લે એકચ્યુઅલી અમને ખ્યાલ નતો અમને સરનેમ ભમર એટલે આ છેલ્લે અમે 2-3 ઓલામાંથી અમે એવું કહી જયરાજભાઈ ભમર એટલે આ સમાજમાં કેવું થાય, આ લખેલું આખા સમાજને ઓલું થાય. અમારા ઉપર ધ્યાન ઉપર આવ્યું તો અમે એમાં બી થોડોક ચેન્જ કરી નાખ્યો કે ભાઈ એમની એટલે ભમર છે તો ભમર જયરાજભાઈ ભમર રાખો એમ. કેમ કે આ સમાજ એટલે આખી સમાજ ઉપર આવે. અને સતત અમારા ધ્યાનમાં રાત્રે અમને ખ્યાલ આવે સોશિયલ મીડિયામાંથી જે કાંઈ અમને બીજા સમાજના લોકો નાખે કે ભાઈ તમારા ભાઈઓ આવું બોલે છે, ઇવન અમારા આહિર સમાજના મિત્રો એ લોકોના બી ફોન આવે કે આ ભાઈનો છે તમે તમારી રીતે જોઈ લો, ખોટો સમાજમાં વર્ગ વિગ્રહ ન થાય. અને હંમેશા સાથે સાથે રહેવાનું, ભલે કદાચ અમારો હોય તો અમે એને સાથ નહીં આપીએ. હરિભાઈ, તમે આહિર સમાજ સાથે મળીને આવા લોકોની સામે કોઈ કાર્યવાહી કરાવી કે એ લોકોને સમજાવે? કારણ કે ઘણા બધા આહિર સમાજના વિડીયો આવ્યા હતા. હવે સાંભળજો, મીડિયા એમને જવાબ આપે કે ના આપે, અહીંયાથી આહિર સમાજનો કોઈક વિડીયો કોઈ એટલે સામેથી કોળી સમાજના એક વ્યક્તિ એમને કોલાપ કરીને બીજો વિડીયો મૂકી દીધો. આમાં તો નેતાઓ આગેવાનો લડે છે, એમનાથી વધારે તો અંદરો અંદરના લોકો લડે છે. બેન, એવા વ્યક્તિઓને કોઈ સમર્થન ના આપતું હોય, બધામાં સમજુ વર્ગ છે. અત્યારે હું તમને એક લેટર પેડ, અત્યારે એક પત્ર વાયરલ થયો ને, એ તો આ ડેબિટમાં તો આપણે અત્યારે આવ્યા છીએ ને, એનાથી પહેલા જ તમે જોઈ લો અમારા બધા જ ગ્રુપોમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ આ પત્ર સેના દ્વારા વાયરલ કરવામાં નથી આવ્યું અને એના ઉપર લીગલ કાર્યવાહી કરવાની પણ પ્રક્રિયા અમે શરૂ કરી દીધી છે. તમને ડેબિટમાં આવ્યા પહેલા અમે પહેલા લેટર પેડ મોકલાવ્યું છે કે બેન આવું કઈ છે જ નહીં, એવી વસ્તુ અમે ક્યારેય સ્વીકારતા નથી. બિલકુલ. જો હવે આ ઘટના તો સામે આવી છે, આવી સમાજને પણ ના સ્વીકારવો જોઈએ ને આહિર સમાજને પણ ના સ્વીકારવો જોઈએ. આવા વ્યક્તિઓને સમર્થન આપવાથી ક્યારે બંનેમાંથી બંને ક્યારે આમાં ભલું થવાનું નથી. બિલકુલ. એટલે હિરેનભાઈ અને હરિભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને અમે બંને સમાજને એક જ વાતની અપીલ કરીએ છીએ કે જે થઈ રહ્યું છે જુઓ, કારણ કે એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવાથી આમનો ન્યાય કે આમનો હલ નથી મળવાનો. બેન, એક ખાસ મારી હિરેનભાઈને એક ખાસ સૂચના કે જે રીતે તમારી ટીમ અત્યારે તૈયાર થઈ છે, જે રીતે એક થઈ છે બધા, એવી જ રીતે એવી એકતા રાખજો. ક્યારેક નાના માણસને ક્યારેક કોળી સમાજમાંથી ક્યારેક તકલીફ હોય ને ક્યારેક એમની જરૂર પડે, જ્યારે ખરેખર આ વિષય ભલે મોટું બન્યું છે પણ નાનામાં નાના પરિવારને તકલીફ પડે ત્યારે આ રીતે જ બધા એક થઈ અને લડાઈ કરજો. આભાર હરિભાઈ. બિલકુલ. આ બંને સમાજ માટે લાગુ પડે છે. ના ના, સાચી વાત છે. હિરેનભાઈ, હરિભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. આભાર રીતિ મેડમ. આપ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હવે જે રીતે અહીંયા કોળી સમાજ અને આહિર સમાજના લોકો જે આપણે બંનેને સાંભળ્યા, પણ હવે એ જોવાનું છે કે આખરે ન્યાય મળે છે કોને, ખરેખર આમાં કોનો વાંક છે, હવે એ જોવાનું રહ્યું. આપ અમારા અહેવાલને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.